નમસ્કાર. મકર રાશિના જાતકો આ સપ્તાહ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનું છે. ઘણા મોટા ફેરફારો લઈને આવ્યું છે. તો ચાલો આપણે સાથે મળીને જોઈએ કે 18થી 23 ફેબ્રુઆરી સુધી ગ્રહોની ચાલ તમારા માટે શું ઇશારા કરી રહી છે. તો સૌથી પહેલાં તો એ જાણી લઈએ કે મહાશિવરાત્રિ પછી તરત જ હિન્દુ પંચાંગનો સૌથી રંગીન મહિનો એટલે કે ફાગણ માસ શરૂ થઈ ગયો છે. અને આ આખો મહિનો ખબર છે ભક્તિ અને આનંદથી છલકાતો રહેશે, જેની સકારાત્મક ઊર્જાની અસર આખા સપ્તાહ પર ચોક્કસ જોવા મળશે. તો આ સપ્તાહનું જે મુખ્ય થીમ છે ને એ છે હિંમત અને સાવધાની વચ્ચેનું બેલેન્સ. એક તરફ ગ્રહો તમને આગળ વધવા માટે, સાહસ કરવા માટે પ્રેરણા આપશે, તો બીજી તરફ અમુક ગ્રહો ઇશારો કરી રહ્યા છે કે ભાઈ થોડું સંભાળીને રહેજો. ચાલો આને જરા ઊંડાણમાં સમજીએ. જુઓ, તમારા પોતાના રાશિના સ્વામી શનિ મહારાજ એ ત્રીજા ભાવમાં બેઠા છે, જે હિંમતનું સ્થાન છે. મતલબ આ અઠવાડિયે તમારું સાહસ ચરમસીમાએ હશે. પણ એક મોટો પણ છે. બીજા ભાવમાં એટલે કે ધનના ઘરમાં સૂર્ય અને રાહુ સાથે બેઠા છે. આ યુતિ શું કરે? એ પૈસા તો લાવે પણ સાથે સાથે ખર્ચા પણ કરાવે. એટલે ધન આવશે પણ એને ટકાવી રાખવું એક મોટો પડકાર બનશે. અને હા, આ સૂર્ય રાહુની યુતિને કારણે આખા અઠવાડિયાની સૌથી મોટી સલાહ: પોતાની વાણી પર કંટ્રોલ રાખજો. બસ આટલું કરી લીધું તો ઘણું છે. કારણ કે તમારા મોઢામાંથી નીકળેલા શબ્દો પછી ભલે એ ઘરમાં હોય કે ઓફિસમાં સીધા તમારા બેંક બેલેન્સ પર અસર કરશે. યાદ રાખજો, મીઠા શબ્દો ધન લાવશે અને કડવા શબ્દો નુકસાન. ચાલો તો હવે દિવસ પ્રમાણે આગળ વધીએ અને જોઈએ કે આ સપ્તાહની યાત્રામાં કયા દિવસે કઈ તક મળશે અને ક્યાં થોડું સાચવવાનું છે. જો એક નજરમાં જોઈએ તો સપ્તાહની શરૂઆત પૈસા અને સાવધાનીથી થશે. પછી મધ્યમમાં લાગણીઓ અને કોઈક ખાસ સમાચાર પર ફોકસ રહેશે. અને છેલ્લે કરેલા કર્મો અને ન્યાયની વાત આવશે. ટૂંકમાં દરેક દિવસ કંઈક નવું લઈને આવવાનો છે. તો શરૂઆત કરીએ બુધવાર 18 ફેબ્રુઆરીથી. દિવસ એકદમ સારો છે, પ્લાનિંગ માટે ઉત્તમ છે. અને સૌથી સારી વાત, ચંદ્ર ધનભાવમાં છે, જેનો મતલબ છે કે અચાનક ક્યાંકથી પૈસા આવી શકે છે. અરે એવું પણ બની શકે કે વર્ષોથી ક્યાંક અટવાયેલા પૈસા હતા ને એ પણ પાછા મળી જાય. તો પૈસા આવવાના ચાન્સ તો પૂરા છે, પણ જો તમે શેર બજારમાં કામકાજ કરો છો તો જરા ધ્યાન રાખજો. ખાસ કરીને બપોરે 12 થી 2 વાગ્યાનો જે સમય છે ને એ થોડો જોખમી સાબિત થઈ શકે છે. તો એ સમયગાળામાં કોઈ મોટો નિર્ણય લેતા પહેલાં 2 વાર વિચારજો. ઓકે, હવે ધ્યાનથી સાંભળજો, કારણ કે હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આખા સપ્તાહના સૌથી જાદુઈ, સૌથી શક્તિશાળી દિવસ વિશે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ફુલેરા બીજની. ગુરુવાર 19 ફેબ્રુઆરી. આ તારીખને કેલેન્ડરમાં માર્ક કરી લેજો, કારણ કે આ કોઈ સામાન્ય દિવસ નથી. આ છે ફુલેરા બીજ. જ્યોતિષમાં આ દિવસને એટલો ચમત્કારિક માનવામાં આવે છે કે જાણે આખું બ્રહ્માંડ કહી રહ્યું હોય, જાઓ, જે પણ નવું શરૂ કરવું હોય એ કરી લો, મારા આશીર્વાદ તમારી સાથે છે. આને અબુજ મુહૂર્ત કહેવાય છે. અબુજ એટલે શું? એટલે કે જેને કોઈ મુહૂર્ત જોવાની જરૂર જ નથી. એકદમ સરળ ભાષામાં કહું તો આ દિવસે કોઈ પણ સારું કામ કરવા માટે પંડિતજીને પૂછવાની કે પંચાંગ ખોલવાની કોઈ જરૂર નથી. આ દિવસ પોતે જ એક મેગા મુહૂર્ત છે, બ્રહ્માંડ તરફથી મળેલી એક યુનિવર્સલ ગ્રીન લાઇટ. તો શું કરી શકાય આ દિવસે? અરે ઘણું બધું. કોઈને લગ્ન માટે પ્રપોઝ કરવું છે? કરી લો. નવો બિઝનેસ શરૂ કરવો છે? આનાથી સારો દિવસ નહીં મળે. નવું ઘર કે ગાડી લેવી છે? બિલકુલ લઈ શકાય. કોઈ સંબંધમાં તિરાડ પડી ગઈ છે અને એને સુધારવી છે? આ દિવસ એના માટે પણ શ્રેષ્ઠ છે. કોઈ પણ નવી શરૂઆત માટે ભાગ્ય તમારો પૂરો સાથ આપશે. તો સવાલ એ છે કે આટલા શક્તિશાળી દિવસની ઊર્જાનો પૂરેપૂરો ફાયદો કેવી રીતે ઉઠાવવો? એના માટે એક ખાસ ઉપાય છે. ચાલો હું તમને એ મહા ઉપાય વિશે જણાવું, જે ફુલેરા બીજની બધી જ પોઝિટિવ એનર્જીને તમારા જીવન તરફ ખેંચી લાવશે. ઉપાય બહુ જ સરળ છે, પણ એટલો જ અસરકારક. સાંજના સમયે કોઈ રાધાકૃષ્ણના મંદિરે જવાનું છે, અથવા તો ઘરમાં જ એમનો ફોટો હોય તો પણ ચાલે. સૌથી પહેલાં રાધાજીના ચરણોમાં ગુલાબી કે પીળા રંગનું ગુલાલ ચઢાવો અને પછી એ જ ગુલાલ શ્રીકૃષ્ણના ચરણોમાં અર્પણ કરો. અને ત્યાં જ એકદમ સ્પષ્ટ શબ્દોમાં તમારી જે પણ ઈચ્છા છે એ કહો. પછી એ ખાસ મંત્રની એક માળા કરવાની છે. ખાસ કરીને મકર રાશિના જાતકો જે ક્યારેક પ્રેમ વ્યક્ત કરવામાં થોડા સંકોચ અનુભવે છે, એમના માટે આ ઉપાય જીવનમાં પ્રેમ અને ઉમંગ લાવવા માટે અદ્ભુત કામ કરશે. અને એ પવિત્ર મંત્ર છે: ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજનવલ્લભાય સ્વાહા. આ મંત્ર ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે, જે પ્રેમ, સમૃદ્ધિ અને આનંદના દાતા છે.
ફુલેરા બીજના દિવસે આ મંત્રનો જાપ કરવો એ અત્યંત ફળદાયી માનવામાં આવે છે. ચાલો હવે આપણે સપ્તાહના અંત તરફ આગળ વધીએ. વીકેન્ડમાં આપણું ફોકસ રહેશે સ્વાસ્થ્ય અને થોડા આત્મમંથન પર. જુઓ 22 અને 23 તારીખે ઋતુ બદલાઈ રહી છે તો એની અસર સ્વાસ્થ્ય પર પડી શકે છે. થોડી શરદી ખાંસી કે સાંધાના દુખાવા જેવી તકલીફ થઈ શકે છે તો સાચવજો. ખાસ કરીને 23 તારીખે ચંદ્ર મેષ રાશિમાં હશે એટલે મન થોડું અશાંત બેચેન રહી શકે છે. ઘરમાં વડીલોના સ્વાસ્થ્યની પણ ચિંતા થઈ શકે છે. જો આવું કંઈ લાગે તો મનની શાંતિ માટે ભગવાન શિવની પૂજા આરાધના કરજો. ખૂબ જ રાહત મળશે. સારું, તો આખા સપ્તાહની ચર્ચા પછી ચાલો એ મુખ્ય વાતો પર એક છેલ્લી નજર નાખી લઈએ જે તમારે આ અઠવાડિયે ખાસ યાદ રાખવાની છે. સૌથી પહેલું, સત્યનો સાથ ના છોડતા અને કોઈપણ વ્યસનથી દૂર રહેજો. બીજું અને સૌથી અગત્યનું, તમારી વાણી પર કાબૂ રાખજો કારણ કે એ સીધી તમારા પૈસા સાથે જોડાયેલી છે. ત્રીજું, નવી શરૂઆત માટે આનાથી સારો સમય નથી તો એ તકને અપનાવી લેજો. અને છેલ્લે યાદ રાખજો કે આ માત્ર એક સપ્તાહની વાત નથી, આ આખો ફાગણ મહિનો જ આનંદ અને ભક્તિનો છે. અને હવે હું તમને એક સવાલ સાથે છોડી જાઉં છું. આ સપ્તાહે બ્રહ્માંડ તમને ફુલેરા બીજ રૂપે એક કોસ્મિક ગ્રીન લાઇટ આપી રહ્યું છે. તો વિચારો તમે આ ગ્રીન લાઇટનો ઉપયોગ તમારા જીવનના કયા પાસાને બહેતર બનાવવા માટે, કયું પરિવર્તન લાવવા માટે કરવાના છો. આના પર મનન કરજો. જય શ્રી કૃષ્ણ.